નમસ્કાર, વંદે માતરમ. 12મી જાન્યુઆરી આજે છે. સ્વામી વિવેકાનંદ આપણા ભારત વિકાસ પરિષદના આદર્શ છે. તો રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યતમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાંથી કુલ 32 શાખાઓ છે. તેમાંથી આ 32 શાખાઓને 3 વિભાગમાં વહેંચિત કરવામાં આવેલી છે. એ વિભાગ વાઇઝ ટુર્નામેન્ટના પ્રથમ તબક્કામાં રાજકોટ વિભાગની જ્યારે આનંદનગર મહેજબાની કરી રહી છે ત્યારે આનંદનગર શાખાએ 5 ટીમો વચ્ચે મુકાબલો કરવાનું આ ડ્રોનું અત્યારે આયોજન કરવામાં આવેલું છે. તેમાં 5 ટીમો છે તો અમે એવું વિચારેલું છે કે આ 5 ટીમોને 5 પાંડવોના જ નામ આપી દઈએ કે બધા 5 ભાઈઓ જ છે અને સાથે મળીને જે પ્રતિસ્પર્ધાની જેમ જ આ ગેમ સરસ રીતે રમે અને સંગઠનની ભાવના મજબૂત થાય યુવાનોમાં, એ હેતુથી. તો આ 5 ટીમોના પહેલાં ઉપનામ ક્યાં આપેલા છે એ જાણી લઈએ. તો હું વિનંતી કરીશ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના અધિકારી સાહેબ શ્રી જેઠસુરભાઈને કે યુધિષ્ઠિરથી લઈ અને નકુલ સુધીના જે ઉપનામ આપેલા છે આપણી સામે એ ઉપનામ એ વાંચી અને સંભળાવશે. શાખાના નામ અને બંને. નમસ્કાર. ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત આયોજિત અને રાજકોટ વિભાગ દ્વારા આયોજિત જે આનંદનગર શાખા વોટ છે ત્યારે આ ડ્રોની અંદર ચિરાગભાઈ તથા અમારા આનંદનગરના પ્રમુખ રમેશભાઈ દત્તા અને આખી ટીમ અત્યારે જે 5 ટીમના નામ આપેલા એમાં ધર્મરાજ યુધિષ્ઠર એ જામનગર ટીમનું નામ છે, ગદાધારી ભીમ એ શ્રદ્ધા પાર્ક છે, ગાંડીવધારી અર્જુન નટરાજનગર છે, ત્રિકાળજ્ઞાની સહદેવ મવડી શાખા છે અને તલવારધારી નકુલ આનંદનગર શાખા છે. તો આ 5 ટીમોના નામ એ આપણે મહાભારતના પાત્રો દ્વારા લેવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આ 5 ઉપનામોના નામથી જ આખી ટુર્નામેન્ટ દરમિયાન આ ટીમો ઓળખાશે. જે રીતે આપણે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં ઉપનામ આપીએ છીએ તે રીતે આ અમારો નવો પ્રયોગ છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ ઉપનામથી આપણે આગળ વધીએ અને ભારતીય સંસ્કૃતિના જે વિરલાઓ છે યુધિષ્ઠિરથી લઈને નકુલ, આ 5 ટીમોના નામ આપેલા છે. તો હું હવે દત્તા સાહેબને વિનંતી કરું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટ સંદર્ભે યજમાન શાખા જે છે આનંદનગર શાખા એમના પ્રમુખ છે એ કંઈક શુભેચ્છા સંદેશ આપે. નમસ્કાર. ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં યજમાન પદે આનંદનગર શાખાએ સ્વીકારેલી છે. અમે ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ અને આપ સબ ક્રિકેટરો ભાઈઓ ખૂબ જ સરસ સારી રીતે ટીમમાં આયોજનમાં રમો એવી અમારી અભ્યર્થના છે. ગ્રાઉન્ડ પણ સારું છે અને પૂરેપૂરી સગવડ કરી આપવામાં આવેલ છે. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રેરિત જે પહેલો તબક્કો ક્રિકેટનો યોજાઈ રહ્યો છે તેમાં આનંદનગર હોટ શાખા હોય તો આનંદનગરના યુવા ટીમ દ્વારા આ આયોજન થઈ રહ્યું છે ત્યારે હું આખી ટીમને ખૂબ પ્રોત્સાહિત કરું છું. સાથે સાથે એણે જે એકત્રિત કરી અને 5 ટીમો અત્રે એકત્રિત કરી છે એનો ડ્રો યોજાઈ રહ્યો છે ત્યારે આનંદનગર શાખા એ સૌરાષ્ટ્ર કચ્છ આયોજિત વિભાગની ક્રિકેટ ટુર્નામેન્ટમાં હોટ હોય તો એનો ડ્રો હું અત્યારે કરી રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો. પહેલી ચિઠ્ઠી નીકળે છે. હું હવે જે ટીમ આ પહેલી ચિઠ્ઠી છે આ ટીમ એ નંબર ઉપર હશે. મતલબ કે જે આપણે ડ્રો પહેલેથી આપેલો છે દરેક ગ્રુપને પહેલા જ લિસ્ટમાં બતાવેલું છે એ પ્રમાણે. તો તલવારધારી નકુલ આ આપણી એ નંબરની ટીમ છે, તલવારધારી નકુલ. ત્યારબાદ એક અમારા આનંદનગર શાખાના પ્રમુખ શ્રી, આપ 2 શબ્દો જણાવશો અને પછી તમે બીજી ચિઠ્ઠી ઉપાડશો. આપણા ભારત વિકાસ તરફથી સુંદર ક્રિકેટનું આયોજન થઈ રહ્યું છે. સારામાં સારું ગ્રીન ગ્રાઉન્ડ રાખેલું છે અને બધી વ્યવસ્થા આનંદનગર શાખા તરફથી કરવામાં આવેલી છે. એના ડ્રો રૂપે આજે એક ડ્રોમાં મારી હાજરી છે અને એમાંથી એક ચિઠ્ઠી હું ઉપાડી રહ્યો છું. હવે આ ચિઠ્ઠી ઉપડે છે એ બી ટીમની હશે જે ઉપનામ છે. બી ઉપર છે ધર્મરાજ યુધિષ્ઠિર. હવે જેઠસુરભાઈને વિનંતી કરું કે સી ચિઠ્ઠી ઉપાડશે. આપ બોલો. તો અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત આયોજિત રાજકોટ વિભાગની જે ટુર્નામેન્ટ યોજાય છે તેમાં હું આ ત્રીજી ચિઠ્ઠી ઉપાડું છું અને ચિરાગભાઈને આપું છું. ખૂબ સુંદર આયોજન કરી રહ્યા છે. જે ત્રિકાળજ્ઞાની સહદેવ એ ત્રીજી ટીમ સી બને છે. હવે હું એમને આપું છું. ત્યારબાદ હવે
બે ચિઠ્ઠી વધેલી છે ડી અને ઈ. એમાં જે ચિઠ્ઠી વધશે એ ડી અને બાકી વધશે જે ટીમ એ ઈ. તો હું દત્તા સાહેબને વિનંતી કરું કે આમાંથી ડી ટીમની ચિઠ્ઠી ઉપાડશે. ડી ટીમની ચિઠ્ઠી ઉપાડતા ગદ્દાધારી ભીમ. ગદાધારી ભીમ. અને સ્વાભાવિક છે હવે ઈ ટીમ છે એ નકુલ આવી ગયા, અર્જુન બાકી છે. તો ઈ ટીમ છે ગાંડીવધારી અર્જુન. તો અહીંયા આપણો ડ્રો સમાપ્ત થાય છે. જેમ તમને શરૂઆતના વિડીયોમાં જ બતાવેલું આ ટીમોના ઉપનામ છે એ પ્રમાણે જ આ સિક્વલ છે અને મેચનું શેડ્યુલ ઓલરેડી પહેલાં અપાઈ ગયેલું છે. તો બધા તૈયાર થઈ જાઓ. અને આનંદનગર શાખા અમારા પ્રમુખ વતી હું આપને ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું. રવિવારે વહેલી સવારે 7 વાગે જ આપણે ટુર્નામેન્ટ શરૂ કરી દેવાની છે. સમયસર પોતાની ટીમ સાથે આવી જાજો. દરેક ટીમે પોતાના લેટર હેડ ઉપર પ્રમુખશ્રીના સહી સિક્કા સાથે 12 વ્યક્તિઓનું નામ સામેલ આપવાના છે. એ ખાસ ભૂલાય નહીં. અને આઈડી પ્રૂફ પણ આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે લાવવાનું રહેશે. બાકી હું વિનંતી કરીશ. ધન્યવાદ ચિરાગભાઈ. તમે જે આ કાળીપાટ ખાતે ગ્રીન ગ્રાઉન્ડમાં ક્રિકેટ યોજી રહ્યા છો ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ તરીકે હું તમને ખૂબ ધન્યવાદ આપું છું. આવું સરસ આયોજન યુવા ટીમ દ્વારા થયે ત્યારે અમારી આનંદનગર શાખા ખૂબ ગૌરવ હોય છે. અને આ આખો કાર્યક્રમ રંગે સંગે પૂરો થાય એમાં અમારો સાથ અને સહકાર પૂરી પડે. વંદે માતરમ. ભારત માતા કી જય.